હેલો સ્ટુડન્ટ્સ, તમને તમારી સ્ક્રીન ઉપર ટકાવારીનો અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન દેખાતો હશે. ચલો જોઈએ આ પ્રકારના પ્રશ્નને ટૂંકમાં કેવી રીતે કરવો. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25% વધારો થાય તથા ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો હોય તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ. આ પ્રકારના પ્રશ્નો જેમાં વસ્તુનો કિંમત વધી જાય એટલે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો, આ પ્રકારના પ્રશ્નોમાં તમે જુઓ એકદમ શોર્ટ ટ્રીક કેવી રીતે વાપરી શકાય છે. તમને ખાલી ટકાવારીની ફ્રેક્શન વેલ્યુ આવડતી હોવી જોઈએ. 25%, 25% એટલે એક વસ્તુનો મિત્રો કયો ભાગ થાય? ચોથો ભાગ. એટલે આને 25%ની ફ્રેક્શન વેલ્યુ કહેવાય. 25%નો વધારો, જો અહીંયા વધારો આપ્યો છે તો હું છેદમાં શું કરીશ? છેદમાં ઉમેરીશ. કેટલા? જેટલા અંશમાં લખેલા છે એટલા. એટલે કેટલા? 1. તો સર કેટલા થશે? 4 ને 1 કેટલા આવી જશે? 5. સર 1/5 એટલે કેટલા ટકા થાય? તો સર 1/5 કોની ફ્રેક્શન વેલ્યુ છે? 20%ની ફ્રેક્શન વેલ્યુ છે. તો સર મારો જવાબ આવી જશે 20%. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, જો અહીંયા વધારોની જગ્યાએ ઘટાડો આપ્યો હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરતો. જો તમે આ પ્રશ્ન સમજી ગયા હોય તો આ જ પ્રકારનો એક બીજો ક્વેશ્ચન તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. આ પ્રશ્નનો સાચો જવાબ તમારે આ રીલની કમેન્ટમાં અચૂક કરવાનો છે અને આવી વધુ ને વધુ ટ્રીક શીખવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલમાં.